આજે આપણો છેલ્લો કાળ સાદો વર્તમાન કાળ, ઇંગ્લિશમાં એને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. હર હંમેશની જેમ એક ફાસ્ટ રિવિઝન કરી લઈએ. હું વર્તમાન બિંદુ ઉપર છું. આ ભૂતકાળ છે, આ ભવિષ્યકાળ છે. સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. વેલા મોડાની કમ્પેરિઝન કરો. પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ, અને આખા ઘટનાની વાત કરો. અહીંયાથી ચાલુ થયું, અહીં પૂર્ણ થયું, ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ ચાર ભૂતકાળ પતી ગયા. આ બાજુ ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ. વેલા મોડાની કમ્પેરિઝન કરો. પૂર્ણ ભવિષ્યકાળ, ગુજરાતીમાં સાદો ભવિષ્યકાળ, ઇંગ્લિશમાં સાદો વર્તમાનકાળ. અને આખી ઘટનાની વાત કરો. અહીંયા ચાલુ થશે, અહીં પૂર્ણ થશે. આખી ઘટના ચાલુ, પૂર્ણ, ભવિષ્યકાળ. ચાર ભવિષ્યકાળ પતી ગયા. 3 વર્તમાનકાળની વાત કરેલી હતી. અહીંયાથી ઘટના શરૂ થઈ પાસ્ટમાં. આ બિંદુ ઉપર ઘટના ચાલુ છે. એકમાત્ર બિંદુની વાત કરો, ચાલુ વર્તમાનકાળ. કિરણની વાત કરો, ભવિષ્યમાં જે ઘટના ચાલશે, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. અને પૂર્ણ વર્તમાનકાળની વાત એવી કરેલી હતી કે અહીંયા ઘટના પૂરી થઈ ગઈ, પણ એની અસર વર્તમાન બિંદુ ઉપર અનુભવાય છે. આને આપણે પૂર્ણ વર્તમાનકાળ કહેતા હતા. હવે આ બાબતને હું પાછો ઇંગ્લિશમાં એક્સપ્લેન કરી દઉં. ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ, આઈ એમ સ્ટેન્ડિંગ એટ ધ પ્રેઝન્ટ પોઈન્ટ. ધીસ ઇઝ પાસ્ટ ફોર મી, ધીસ ઇઝ ફ્યુચર ફોર મી. And the last action, last point of an action that happened in past, simple past tense. Here it is continuous past, comparison of earlier and later, perfect past, simple past. If I want to describe the whole thing, it started here, ended here. Continuous perfect past tense. All the 4 past tenses have been described. Here simple future, continuous future. Comparison of earlier and later. Earlier, perfect future. Later, simple present in English. Simple future in Gujarati. If you want to describe the whole thing, started here, ended here. And if you want to describe the whole action, that is continuous perfect future tense. All 4 tenses in future, they are over. Some action started in past, it is still going on at the present point. If I want to describe the present point, it is continuous present tense. And then it was a whole action like a ray, continuous perfect present tense. Action happened in past, but the last point has some effect on present point. It is perfect present tense. 4th one, in present tense, it is Sado Vartmankal, simple present tense. Today I am going to teach you simple present tense. હવે સાદા વર્તમાનકાળની આપણે વાત કરીએ. મેં તમને પહેલા લેક્ચરમાં એવું કીધેલું હતું કે સાદા વર્તમાનકાળ જેવો કોઈ કાળ નથી. એ માત્ર એક ઇમેજિનેશન છે, એક કલ્પના છે. હવે એ કયા અર્થમાં છે? આ ટાઈમલાઈન છે, આ પ્રેઝન્ટ પોઈન્ટ છે, આ પાસ્ટ છે, આ ફ્યુચર છે. હવે તમે જુઓ, ઘણી બધી વખત ઘટનાઓ એટલી બધી વખત ભૂતકાળમાં બની ગઈ હોય અને એ જ ઘટનાઓ આવી જ રીતે ભવિષ્યમાં પણ બનવાની હોય. હું શું કહેવા માંગુ છું? ધારો કે કોઈ ઘટના દરરોજ ભૂતકાળમાં બની, દરરોજ ભૂતકાળમાં બની. દાખલા તરીકે સૂર્ય ઉગ્યો, તો અહીંયા સૂરજ ઉગ્યો, અહીંયા સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો, સૂરજ ઉગ્યો. આજે પણ સૂરજ ઉગ્યો. હવે આ દરરોજ ઘટના બનેલી છે. એટલે આપણું પાસ્ટનો આપણો એક્સપિરિયન્સ, અનુભવ જ એવડો મોટો છે કે આપણને ખબર છે કે આ જ ઘટના આવી જ રીતે હજી ભવિષ્યમાં બનવાની છે. તો હજી આપણે અનુમાન શું કરશે કે હજી આ ઘટના ભવિષ્યમાં આગમન ચાલશે. મતલબ હજી સૂર્ય ઉગશે, 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 ઉગશે. ભૂતકાળમાં એ ઘટના એટલી બધી વખત બની ગઈ છે, તો
આપણે સેફલી એવું ઇમેજિનેશન અનુમાન કરી શકીએ છીએ કે આ ઘટના આ જ રીતે હજી દરરોજ બનવાની છે, બનશે 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 બનશે. એટલે આપણે અનુમાન કરીએ છીએ કે આ ઘટના દરરોજ દરરોજ બને છે. તમે સમજ્યા? આ બરોબર ને? ક્યારેક ક્યારેક બનતી ઘટનાઓ પણ હોય. ભૂતકાળમાં એ ઘટના ક્યારેક ક્યારેક બની હતી. દાખલા તરીકે હું મંદિરે ગયો આ બિંદુ ઉપર, આ બિંદુ ઉપર મંદિરે ગયો, પછી અહીંયા. તો હવે હું કહી શકું કે હજી હું પાછું મંદિરે જઈશ, તો અહીં જઈશ. શક્ય છે કે અહીં જઈશ, અહીંયા જઈશ, પણ મંદિરે જઈશું. એટલે ઇરેગ્યુલરલી બને છે, ક્યારેક ક્યારેક બને છે. અમુક ઘટનાઓ નિયમિતપણે બનતી હોય, જેમ કે દર મહિને 1લી તારીખ આવે તો નિયમિત ઘટના છે. ક્યારેક અનિયમિત ઘટના હોય, જેમ કે ક્યારેક ક્યારેક ભૂકંપ આવે, એમ કે નિશ્ચિત હોય કે વર્ષમાં ફલાણી તારીખે ભૂકંપ આવે છે. તો ભૂતકાળમાં એ ઘટના ક્યારેક બનેલી છે, દરરોજ બનેલી છે, નિયમિત બનેલી છે, અનિયમિત બનેલી છે. અહીંયા જેવી રીતે બનેલી છે ને એવી જ રીતે ભવિષ્યમાં પણ હજી એ ઘટના દરરોજ બનશે, ક્યારેક બનશે, નિયમિત બનશે, અનિયમિત બનશે. એટલે આપણું અનુમાન હોય છે કે આવી ઘટનાઓ બન્યા કરે છે. કાં તો કોઈ દરરોજ બન્યા કરે છે, ક્યારેક ક્યારેક બન્યા કરે છે, નિયમિત બન્યા કરે છે, અનિયમિત બન્યા કરે છે. આવી જે ઘટના હોય ને ટાઈમલાઈન ઉપર ક્યાંય ન બતાવી શકાય, એ માત્ર અનુમાન કરી શકાય છે. અને આ અનુમાન છે ને એને સાદું વર્તમાન કાળ કહેવાય. હું પાછું આ તમને ઇંગ્લિશમાં કીધું. સમટાઈમ્સ વોટ હેપન્સ, we have past experience of the action that happened daily, and that is our experience. For example, the sun rose, the sun rose, the sun rose, the sun rose, here also the sun rose, today also the sun rose. And we can safely, by our experience, we can safely say the same action will continue in future also in the same frequency of time. That means the sun will rise, 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 the sun will rise. And so we say the sun rises. Because it is our experience of past. It has happened so many times. It has happened daily. And we can very safely guess that the same action will happen in future also. So we say, it happens. That is simple past. Now see the frequency of that actions happening. It varies. It happens daily. It happens sometimes. It happens regularly. It happens irregularly. So all these actions can be described in simple present tense, though it cannot be described on the timeline. That's why I have told you that it is an imaginary tense. Now let me explain the same thing in Gujarati and in English. જો એક્ટિવ વોઇસ હોય તો સબ્જેક્ટ ની આડે વર્બ આવે અને ત્રીજો પુરુષ હોય ને he, she અને it એકવચનમાં તો એક ક્રિયાપદ પાછળ એસ અથવા તો ઈએસ આવે. આ તમે પ્રાઇમરીના ધોરણમાં શીખી ગયા છો. જેમ કે he હોય તો પ્લે નથી કરતા, આપણે પ્લેસ કરીએ છીએ, એસ લગાડીએ છીએ. પણ he ની પાછળ ગો હોય તો આપણે ગોસ કરીએ છીએ, એટલે ઈએસ લગાડીએ છીએ. અને પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ એમિઝ આર ઈડી2. આ તમે સાદો વર્તમાન કાળ તો આમ તમે જુઓ તો તમે 5મા ધોરણમાં ભણેલા છો. અને એના એક્ટિવ પેસિવના સૂત્રો પણ તમને યાદ હોય. સબ્જેક્ટ પ્લસ વર્બ અને પેસિવ વોઇસ હોય તો ઓબ્જેક્ટ પ્લસ એમિઝ આર પ્લસ ઈડી2. હવે આપણે અહીંના વાત કરીએ. જુઓ આપણે એક કામ કરીએ, દરરોજ બનતી પહેલા ઘટના લઈએ. દરરોજ ભૂતકાળમાં કઈ ઘટના બની હતી? The sun rose. રાઈઝ નું ભૂતકાળનું રૂપ રોઝ થાય. રાઈઝ એટલે ઉગવું, રોઝ એટલે ઉગ્યો. જુઓ આ દરરોજ બનતી ઘટના. The sun rose દરરોજ બની. હવે ભવિષ્યમાં આપણે પાકી ખાતરી છે કે આ દરરોજ ઘટના બનશે. આપણે શું કરશું? The sun will rise. બરાબર? જો સાદો ભવિષ્યકાળ છે એટલે સબ્જેક્ટ shall will verb, સબ્જેક્ટ shall will verb. એટલે સાદો ભવિષ્યકાળ થઈ ગયો. સાદો ભૂતકાળ એટલે શું? સબ્જેક્ટ પ્લસ ઈડી1, the sun સબ્જેક્ટ ઈડી1, rise to rose. તો હવે સૂર્ય ઉગ્યો ઉગશે તો આપણે શું કહીએ? સૂર્ય ઉગે છે. તો સૂર્ય ઉગે છે એટલે સાદો વર્તમાન કાળ થઈ ગયો. તો સાદા વર્તમાન કાળને કેવી રીતે લખવાનું? સબ્જેક્ટ પ્લસ વર્બ. તો આમાં શું થાય? The sun rises. જો સાદો વર્તમાન કાળ તો ત્રીજો પુરુષ એકવચન હતો એટલે રાઇઝ ની પાછળ આપણે એસ લગાવીએ. તો આ જે છે ને આ સાદો વર્તમાન કાળ થઈ ગયો. The sun
rises in the east. સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે. હવે બીજી દરરોજ બનતી ઘટના શું? આપણે ખાઈએ છીએ. બરાબર, આ દરરોજ બનતી ઘટના છે. હવે ભૂતકાળમાં આપણે દરરોજ ખાધેલું છે, એટલે પછી વાર રહેતા હોય તો ઠીક છે, પણ મારી વાત કરું તો આપણે તો વાર રહેતા નથી. તો મારે મારા સંદર્ભમાં શું કહેવું જોઈએ? I ate food. મેં ખોરાક ખાધો. પણ દિવસમાં 3 વખત ખાધો. અને હજી મારી બાબતમાં એવું કે હું દરરોજ દિવસમાં 3 વખત ખાઈશ, તો મારે શું કહેવું જોઈએ? I shall eat food. હું ખોરાક ખાઈશ. તમે સમજી ગયા? સબ્જેક્ટ શેલ અથવા વર્બ, સબ્જેક્ટ શેલ અથવા વર્બ અને વર્બ. અને આ જો સાદો ભૂતકાળ, સબ્જેક્ટ પછી સબ્જેક્ટ ઈટ નું થાય કે, તો આ સાદો ભૂતકાળ છે, આ સાદો ભવિષ્યકાળ છે. મેં ખાધું, ખાઈશ. તો મારે શું કહેવું જોઈએ? હું ખોરાક ખાઉં છું. તો ઇંગ્લિશમાં મારે એવું લખવું જોઈએ I eat food. આ દરરોજ બનતી ઘટના છે. આ સાદો વર્તમાનકાળ છે, સબ્જેક્ટ પ્લસ વર્બ. હવે ક્યારેક બનતી ઘટનાઓ એવું બને, દાખલા તરીકે આપણે હાર્દિકભાઈની વાત કરીએ. હાર્દિકભાઈ તમને તો દેખાશે જ નહીં, કારણ કે તો કેમેરાની પેલી સાઈડ છે. હાર્દિકભાઈ ક્યારેક મંદિરે જાય, તો ભૂતકાળમાં એ મંદિરે ગયા, બરાબર. તો મારે શું ત્યાં લખવું જોઈએ? Hardik visited the temple. હાર્દિકે મંદિરની મુલાકાત લીધી. સબ્જેક્ટ પ્લસ ઈડીએમ. હાર્દિક visited the temple. એટલે અહીંયા મંદિરે ગયો, પછી અહીંયા ગયો, વળી પાછો અહીંયા ગયો. એટલે અનિયમિત ઘટના બને છે. ભલે દરરોજ નથી જતો, પણ એવી રીતે હજી ભવિષ્યમાં અનિયમિત રીતે જશે, તો મારે શું કહેવું જોઈએ? હાર્દિક will visit the temple. એટલે આ સાદો ભવિષ્યકાળ થઈ ગયો. સબ્જેક્ટ શેલ અથવા will પ્લસ વર્બ, સબ્જેક્ટ શેલ will અને વર્બ. તો હાર્દિક મંદિરે ગયો, જશે. એનો મતલબ શું થાય? હાર્દિક મંદિરે જાય છે, તો સાદો વર્તમાનકાળ થઈ ગયો. તો મારે અહીંયા શું લખવું જોઈએ? હાર્દિક visits the temple. હાર્દિક મંદિરની મુલાકાત લે છે. મુલાકાત લીધી. લેશે. તો હાર્દિક મંદિરની મુલાકાત લે છે, હાર્દિક મંદિરે જાય છે. He goes to the temple. Sometimes તમે લખી શકો daily, sometimes, occasionally, frequently, regularly, irregularly. આવા શબ્દો તમારે ઉમેરવા હોય તો તમે એમાં ઉમેરી શકો છો. હવે નિયમિત કોઈ ઘટના બનતી હોય, દાખલા તરીકે આપણે નિયમિત હોમવર્ક કરીએ છીએ, તો મારે ઇંગ્લિશમાં એને શું લખવું જોઈએ? I do my homework regularly. અને હું મારું હોમવર્ક રેગ્યુલરલી કરીશ. I shall do my homework. હું રેગ્યુલર મારું હોમવર્ક કર્યું. રેગ્યુલર મારું હોમવર્ક કરીશ. તો મારે શું કહેવું જોઈએ? હું મારું હોમવર્ક રેગ્યુલર કરું છું. તો મારે શબ્દ ત્યાં ઇંગ્લિશમાં કેવું લખવું જોઈએ? I do my homework. સબ્જેક્ટ પ્લસ વર્બ. અહીંયા he હોત તો ડસ થઈ જવાનું હતું. એટલે આ સાદો ભૂતકાળ છે. I did my homework મારે લખવું જોઈએ. I did my homework. I shall do my homework. એટલે મેં મારું હોમવર્ક કર્યું. હું મારું હોમવર્ક કરીશ. મતલબ હું મારું હોમવર્ક કરું છું. પછી હવે ઇરેગ્યુલર કોઈ ઘટના બનતી હોય, દાખલા તરીકે આપણે પિકનિકમાં ગયા, તો કે રેગ્યુલર ન જતા હોઈએ. ક્યારેક 6 મહિને એક વખત જતા હોઈએ, ક્યારેક મહિનામાં એકાદી વખત થઈ જાય, ક્યારેક મહિના 2 વખત થઈ જાય. ઇરેગ્યુલર ઘટના છે. તો મારે એમ કહેવું જોઈએ કે I went to the picnic. અચ્છા, I am હાર્દિક ને બધું આવી ગયું છે. We લખવું. We went to the picnic. અમે પિકનિક ગયા. ઇરેગ્યુલર બનતી ઘટના છે. આપણે અહીં શું લખશું? We shall go to the picnic. અમે પિકનિક જશું. તો અમે ગયા. જશું. તો અમે પિકનિક જઈએ છીએ.
તો આની માટે ઇંગ્લિશમાં શું લખવું જોઈએ? વી ગો ટુ ધ પિકનિક. આ સાદો વર્તમાન કાળ છે. ભૂતકાળમાં કોઈ ઘટના દરરોજ બની, ક્યારેક બની, નિયમિત બની, અનિયમિત બની. એ ઘટના એવી રીતે હજી ભવિષ્યમાં પણ દરરોજ બનશે, ક્યારેક બનશે, નિયમિત બનશે, અનિયમિત બનશે. તો આપણે સેફલી એવું કહી શકીએ છીએ કે એ ઘટના દરરોજ બને છે, વારંવાર બને છે, ક્યારેક બને છે, નિયમિત બને છે, અનિયમિત બન્યા કરે છે. તો આ બધી ઘટના સાદા વર્તમાન કાળમાં મુકાય. Now let me explain the same thing in English so that English medium students you can understand in your own language. See, sometimes what happens, there is one action, it happens regularly and every day. What it is? I gave the example, the sun rose. It is your past experience. The sun rose every day. The sun rose, sun rose, the sun rose, the sun rose. And you can safely guess or imagine the sun will rise, sun will rise, sun will rise, sun will rise, sun will rise. So what you should say? The sun rises. This is simple past tense. So this is simple past tense. Simple present tense. The sun rises. Now it is not that the action is happening every day. Sometimes it can happen sometimes also. For example, Hardik visited the temple. He visited the temple, visited, did not visit. But here it is visited, and in the same frequency. Sometimes he will visit, he will visit. So Hardik keeps on visiting the temple. So the tense is Hardik visits the temple. Subject, verb, S. So this is simple present tense. It also happens. We perform some actions regularly. For example, I was doing homework. I did my homework. Did my homework. In the same frequency. I shall do my homework. That means what? I do my homework regularly. So this is simple present tense. I do my homework. You can add the words regularly. You can add the words I do my work, homework daily, every day. You can add these words. Sometimes what happens, the action happens, but irregularly. For example, we went to the picnic. Here we went. Here also we went. So we can say, we shall go for the picnic. We shall go for the picnic. So we shall go to the picnic. Went. Shall go. That means we go. We go to the picnic. So this is simple present tense. So what is simple present tense? It is our experience that some action has happened every day, sometimes regularly or irregularly. In the same manner, still the action will go on in the same frequency of time. That means daily, sometimes regularly or irregularly. Such actions are represented by simple present tense. So this is simple present tense. તો સાદું વર્તમાન કાળ એટલે શું? કોઈ એક ઘટના વારંવાર બને છે, દરરોજ બને છે, ક્યારેક બને છે, રેગ્યુલર બને છે, ઇરરેગ્યુલર બને છે. તો આવી ઘટનાને સાદા વર્તમાન કાળમાં મુકાય. પણ તમે ટાઈમલાઈન ઉપર આ ઘટનાને ક્યાંય મૂકી શકશો નહીં જ. ટાઈમલાઈન ઉપર આ ઘટનાઓ ક્યારેય નહીં આવે. એટલા માટે આ ઇમેજિનરી વર્ક છે. તો સમજી? So we have completed all the 12 tenses, right? Now let's make 20 sentences of 12 tenses. 12 કાળના 20 વાક્ય બને. હવે આપણે બનાવીએ. હું એક ક્રિયાપદ લઉં છું પ્લે, અને એમાંથી 20 કાળના વાક્યો કેવી રીતે બનાવવાના. So let's start. The first one is simple past tense. So what is the formula of simple past tense? You should be able to remember it very quickly, fast. What is the formula of simple past tense? Subject plus ed verb, passive voice. Object plus was verb plus ed.
હવે મારે જો સાદા ભૂતકાળનું વાક્ય લખવું હોય તો શું બને? આઈ પ્લેડ ક્રિકેટ. સો ધીસ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પેસિવ કેમ બને? ક્રિકેટ was played by me. So this is simple past tense. હું ક્રિકેટ રમ્યો, ક્રિકેટ મારાથી રમાયું. Next is what? Simple future tense. સાદો ભવિષ્યકાળ. So what is the formula of simple future tense? સાદા ભવિષ્યકાળનું સૂત્ર શું? Subject, shall or will plus verb. And what is passive? Object, shall be or will be plus ed. हमारे सादा भविष्यकाળનું વાક્ય પ્લે થી જ બનાવવું હોય તો કેવી રીતે બને? I shall play cricket. What is the passive? Cricket will be played by me. So this is simple future tense. Now comes simple present tense. Simple present tense no formula. What is the formula of simple present tense? Subject plus verb. If it is third person singular, the verb takes s or es. ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદ પોતાની પાછળ s અથવા es લે છે. હવે મારે આમાં સાદો વર્તમાન કાળ પ્લેથી બનાવવો હોય તો કેવી રીતે બને? I play cricket. Subject plus verb. Subject shall be verb. Subject period. Passive. Cricket is played by me. Object. If it is present, વર્તમાન કાળ હોય તો is એની ભૂતકાળ હોય તો was કહેવાય, ભવિષ્યકાળ હોય તો shall be, will be. પછી બધામાં એડિટ વાળા. પેસિવ નું કોઈ પણ સૂત્ર થાતું હોય ને એમાં ક્રિયાપદ એડિટ જોઈએ. By me it is okay whether you write or not. So this is what simple tense is. Simple past, simple future, simple present. You should be able to remember simple past, subject plus ed1, object plus was verb plus ed2. Simple future, subject shall will verb, object shall be will be ed2. Simple present, subject plus verb s or es, object plus એમિઝાદ પ્લસ ed2. આ તમને પ્રાર્થનાની જેમ, એકડાની જેમ, આલ્ફાબેટ ક ખ ગ ઘ ની જેમ તમને આ બોલતા આવડતું હોવું જોઈએ. ત્રણ ચાલુ કાળ છે. ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તો I should write I was playing cricket. What is the passive? Cricket was being played by me. Subject was verb VIT. Object was verb being plus ed2. So this was continuous past tense. What is the formula of continuous future tense? Subject shall be or will be plus VIT. So what I should write? I shall be playing cricket. And what is the formula of passive? Cricket will be being played by me. Cricket will be being played by me. Yes. No. In continuous future tense, passive is not possible. So it is not possible, right? Now continuous present tense. I am playing cricket. What is the formula? Subject, એમિઝાદ, VIT. Then passive is not possible, right? Continuous present tense, passive is not possible. આમાં કર્યું તો ખોટું છે. થાય passive. Cricket is being played by me. So what is the formula of passive voice? Object, એમિઝાદ, being, ed2. Continuous tenses with બેના પેસિવ થાય. કોના? ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ નથી થતું. તમે મને એના જવાબ આપેલા છે શું નથી થતું તે. એટલે
આ ચાલુ કાળ પતી ગયા. હવે 3 પૂર્ણ કાળ છે. There are 3 perfect tenses left. પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાન કાળ. પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર, પરફેક્ટ પ્રેઝન્ટ. તો પૂર્ણ ભૂતકાળનું એક્ટિવનું સૂત્ર સબ્જેક્ટ હેડ ed2, પેસિવ ઓબ્જેક્ટ હેડ બીન ed2. So I should write I had played cricket. I had played cricket. Subject had ed2. Passive is object had been ed2. Cricket had been played. Cricket had been played by me. Perfect future. પૂર્ણ ભવિષ્યકાળ. પેલું સૂત્ર શું થાય? સબ્જેક્ટ પછી શેલ હેવ અથવા વિલ હેવ અને પછી આવે ed2. અને એનું પેસિવ શું થાય? ઓબ્જેક્ટ. શેલ હેવ, વિલ હેવ, બીન અને ed2 થાય આમાં પેસિવ. I shall have played cricket. I shall have played cricket. પેસિવ કરો. Cricket will have been played. Cricket will have been played. I shall have played cricket. Cricket will have been played. I બોલે shall I પણ અહીંયા I નથી, cricket છે. એટલે ત્યાં શું મૂકવું પડશે? will મૂકવું પડશે. I હોય કે we હોય તો shall આવે, બાકી તો નિયમ પ્રમાણે will આવે. અને પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળનું સૂત્ર શું છે? What is the formula of perfect present tense? Subject have has and ed2. અને પેસિવ વોઇસ હોય તો object have has been અને ed2. I have played cricket. Passive. Cricket has been played by me. Subject have has ed2. Object have has been ed2. I એટલે have આવેલું છે પણ I નથી. ક્રિકેટ છે. ક્રિકેટ મીન્સ ઇટ. ત્રીજો પુરુષ એકવચન એમાં has આવે. તો 3 પૂર્ણકાળ પૂરા. હવે 3 જે છે એ ચાલુ પૂર્ણકાળ છે ને કોઈ પણ ચાલુ પૂર્ણકાળના પેસિવ નથી થતા. આ બધામાં એક્ટિવ જ થશે કે થાય છે. એકનું થાય છે ચાલુ પૂર્ણકાળમાંથી. કોનું થાય છે? એકનું નથી થતું. ચાલુ પૂર્ણકાળના પેસિવ જ નથી. ટોટલ 12 કાળ છે. એમાંથી 4 કાળ એવા છે કે જેના પેસિવ નથી થતા. એક ચાલુ ભવિષ્યકાળનું પેસિવ નથી થતું અને 3 ચાલુ પૂર્ણકાળના પેસિવ ન થાય. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય, ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય. હવે આમાં શું થશે? આનું ચાલુ પૂર્ણ ભૂતકાળનું સૂત્ર સબ્જેક્ટ હેડ બીન bing એટલે I had been playing cricket. I had been playing cricket. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ હોય તો હેડ ની જગ્યાએ શું આવે? શેલ હેવ અથવા વિલ હેવ. સબ્જેક્ટ shall have, will have, been, ping. I shall have been playing cricket. અને હવે જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ મૂકવો હોય તો અહીંયા shall કે will ની જગ્યાએ shall have કે will have ની જગ્યાએ માત્ર have જ મૂકી દેવાનું. I have been playing cricket. I have been playing cricket. ટોટલ 20 વાક્ય થયા હોય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 થાય કે 19 થાય તો ખોટું છે. 12 કાળના એક્ટિવ પેસિવ કરવા જાવ એટલે 20 સૂત્રો યાદ રાખવાના છે. English is very easy. In the very first lecture I told you English is very easy because I know. Let me tell you very frankly, I was not a clever student. હું હોશિયાર વિદ્યાર્થી નહોતો. મને ઇંગ્લિશ આવડે છે. મને ફિઝિક્સ નથી આવડતું, કેમિસ્ટ્રી નથી આવડતું, મને બાયોલોજી નથી આવડતું, મને મેથ્સ નથી આવડતું અને ઇંગ્લિશ એક જ આવડે છે. શું કામ? કારણ કે ઇઝી છે. અને ઇઝી હોય એટલે મને આવડે, તમને આવડવાનું છે. કરવાનું શું છે? આ 20 સૂત્ર તમને ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ તમને પૂછે, તમને કડકડાટ આવડતા હોવા જોઈએ અને એના વાક્ય તમને આવડતા હોવા જોઈએ. વાક્ય જો એનો કાળ તમને બોલતા આવડી જાય, કાળ તમને કહેતા આવડી જાય, આઈડેન્ટિફાઈ કરતા આવડી જાય, મીન્સ યુ નો ઇંગ્લિશ.
પછી બોલચાલમાં તો ખાલી 2000 શબ્દોની જરૂર છે. તમને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને એમ પૂછે ચાલુ પૂર્ણ ભૂતકાળનું સૂત્ર બોલ, તમારે કહેવાનું સબ્જેક્ટ હેડ બીન વીઆઈએનજી આવે. પૂર્ણ ભૂતકાળ બોલ, સબ્જેક્ટ હેડ ઈડી2 આવે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું સૂત્ર બોલ તો શું આવે? સબ્જેક્ટ હેવ એસ બીન વીઆઈએનજી. સાદું વર્તમાન કાળ સબ્જેક્ટ પ્લસ વર્બ. પૂર્ણ વર્તમાન કાળ સબ્જેક્ટ હેવ એસ ઈડી2, ઓબ્જેક્ટ હેવ એસ બીન ઈડી2. જ્યારે તમને આટલી કડકડાટ રીતે આવડે છે, જો તમે એકડા કેવી રીતે બોલો, તમને હમણાં પૂછું કે વોટ ઇઝ 86, તમે શું કહેવાનું? 8 + 6 86 86 86 કેમ કે આટલે ચગડે. આ કેટલી આસાનીથી આવડે. એટલી આસાનીથી જ્યારે 12 કાર્ડના 20 સૂત્ર આવડી જાય, ઇંગ્લિશ ઇઝ જસ્ટ નથિંગ ફોર યુ. તો વોટ ઇઝ યોર હોમવર્ક? તમારે ટોટલ આવા મેં જે પ્લે ક્રિયાપદ લીધું ને, આવા તમારે 5 ક્રિયાપદ લેવાના છે. 5. તમે એમાં રીડ લ્યો, રાઇટ લ્યો, ઈટ લ્યો, સ્વિમ લ્યો, સ્લીપ લ્યો, વોટ એવર. અને આ 5 જે ક્રિયાપદ લ્યો ને આવા 20 વાક્ય તમારે બનાવીને દેવાના છે. સો આશા રાખું કે તમને આ કાર્ડ આવડી ગયા હશે. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ટેક્સ્ટ બુક ઉપર જઈશું.